સુરતના મજુરા ગેટ વિસ્તારમાં મેટ્રોની કામગીરીને અડીને આવેલી તિરુપતિ અપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા ખાલી કરવા નોટિસ અપાઈ છે। સુરત શહેરમાં મેટ્રોની કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે। શહેરમાં વિકાસના કામો ઝડપથી આગળ વધી રહ્યા છે। કેટલીક જગ્યા પર ગ્રહણ લાગ્યું છે ત્યાં મેટ્રોની કામગીરીને અડીને આવેલી મજુરા ગેટ પાસે મિલકત ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે। તિરુપતિ અપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે। મજુરા ગેટ પાસેના તિરુપતિ અપાર્ટમેન્ટનું સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જેથી અપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ચિંતા વધી છે। 6 માળના તિરુપતિ અપાર્ટમેન્ટમાં કોલમમાં તિરાડો પડી હોવાનું દેખાઈ આવ્યું છે, જેને કારણે તિરાડો પડતા ખાલી કરાવવા પાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી છે। સુરતના મજુરા ગેટ પર મેટ્રો કામગીરીને પગલે 3 બિલ્ડિંગનો સર્વે કરવામાં આવી રહ્યો છે, જેમાં તિરુપતિ બિલ્ડિંગના રિપેરિંગની શક્યતા પણ નહીવત છે। વર્ષો જૂનું હોવાથી સાથે જ કોલમમાં અનેક ભાગોમાં તિરાડો પડી ગઈ છે। આ સ્થળ તપાસ વેળાએ અનેક ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં આવી હતી। મેટ્રો કામગીરી વેળાએ પાઇલ નાખવાની કામગીરી કરવામાં આવે તો બિલ્ડિંગની સ્થિતિ જોખમ સર્જી શકે છે। હાલ તો લોકોને રહેવા માટે પણ આ બિલ્ડિંગ સુરક્ષિત નથી। જે આપનું નામ અને પાલિકાએ નોટિસ પાઠવી છે શું છે? હું અહીંનો પ્રમુખ પ્રમોદ પ્રાણલાલ ટેલર અંદાજિત 41 વર્ષથી હું આ સોસાયટીમાં રહું છું અને કારભાર સંભાળું છું। અને હાલની પોઝિશનમાં અમને છેલ્લી નોટિસ એવી આપવામાં આવી કે આ જર્જરિત છે અને તાકીદે ડિમોલિશન કરી દેવામાં આવે એવી નોટિસ અમને પાઠવવામાં આવી છે। અમે તુષારભાઈ આર્કિટેક્ટનો અમે કોન્ટેક્ટ કર્યો, એમને અમે અમારી આખી સોસાયટી ચેક કરાવડાવી, બધું કમ્પ્લીટ કરાવ્યું। એમનું કહેવું એવું છે કે ભાઈ આ ઓરલી અમને ચેક કરતાં એવું માલુમ પડે કે ભાઈ આ સોસાયટી રિપેરેબલ છે પણ ઉતારવા લાયક નથી। પણ એકચ્યુઅલી જીએમઆરસીએ આ જગ્યા પર કામ કરો, હેવી મશીનરી મૂકીને કામ કરવાનું હોવાથી એ લોકોથી કામ થતું નથી, એને માટેને આ ધમ પછાડા કરી રહ્યા છે। સંપાદનની વાત કરી છે, કેટલા પરિવાર રહે છે અહીં આર્ટિસ્ટ પરિવાર રહે છે અને ચાર દુકાન છે નીચે, જે પોતાનો ધંધો છે, જે એ લોકોની રોજીરોટી છે। અત્યારે હાલની તારીખમાં બેરેક લાગી જવાથી એ ધંધા પણ એ લોકોના બંધ છે।